હેલો મિત્રો, શરૂ કરીએ. આગળનો ટોપિક છે વિદ્યુત ભારના મૂળભૂત ગુણધર્મો. વિદ્યુત ભારના 3 ગુણધર્મો છે જેની આપણે ચર્ચા કરીએ. પહેલો ગુણધર્મ કે વિદ્યુત ભારોનો સરવાળો કઈ રીતે થાય છે. બરાબર છે, વિદ્યુત ભારોનો સરવાળો કઈ રીતે થાય છે આપણે સમજીએ. મતલબ કે વિદ્યુત ભારોનો બેઝિક સરવાળો થાય છે. બરાબર, કઈ રીતે જરા સમજીએ, પછી હું વાક્ય લખું છું. પહેલા આપણે સમજીએ. દાખલા તરીકે તમને ખબર હશે તંત્ર કોને કહેવાય. બરાબર છે, કોઈ એક પદાર્થ હોય અથવા તો કણ હોય. બરાબર છે, એક કણ છે, બીજો કણ છે, 2 અથવા 2 કરતા વધારે કણો હોય. બરાબર છે, 2 અથવા 2 કરતા વધારે કણો હોય, 3 4 ગમે તેટલા, તો એ જે આખું એક બને છે એને કહેવાય છે તંત્ર. એને શું કહેવાય છે? તંત્ર અથવા તો પદાર્થ. બરાબર છે, પદાર્થની અંદર જો 2 અથવા 2 થી વધારે કણો હોય અને એક હોય તો એને આપણે કહીશું કણ, અને 2 અથવા 2 થી વધારે હોય તો એને આપણે કહીશું પદાર્થ અથવા તો તંત્ર. આનું વિચારું છું, કોઈ પદાર્થ છે અથવા તો તંત્ર છે, કોઈ પદાર્થ છે અથવા તો તંત્ર છે, એની અંદર આપણે વિદ્યુતભાર વિચારીએ. ધારો કે કોઈ વિદ્યુતભાર Q1 છે, બીજો આપણે વિદ્યુતભાર વિચારીએ, ધારો કે બીજો કોઈ વિદ્યુતભાર Q2 છે, ત્રીજો કોઈ વિદ્યુતભાર વિચારીએ, ધારો કે Q3 છે, જે કેવો છે? ઋણ વિદ્યુતભાર છે. વિદ્યુતભાર કેટલા પ્રકારના? 2 પ્રકારના. ત્રીજો વિદ્યુતભાર ધારો કે ઋણ છે. ચોથો વિદ્યુતભાર છે જેને આપણે Q4 કહીએ, એ ધારો કે ધન છે. બરાબર છે. હવે આ તંત્રનો પરિણામે મારે વિદ્યુતભાર ગણવો છે, કુલ વિદ્યુતભાર ગણવો છે. બરાબર છે, આ તંત્રનો મારે જો કુલ વિદ્યુતભાર ગણવો હોય Q, અથવા તો કહી શકો આની અંદર Q બી કહી શકો, અથવા તો સિગ્મા Q. બરાબર છે, અને કેપિટલ Q બી સંજ્ઞા વાપરવી હોય તો વાપરી શકો. એ કઈ રીતે થાય છે? બરાબર છે, એનું પરિણામી શું થશે જરા સમજીએ આપણે. આની જગ્યાએ જો હું એવું કહ્યું હોત તમને કે કોઈ અહીં કણો છે, એ કણોના દળ, ધારો કે કોઈ એક કણ છે જેનું દળ છે m1, અહીં કોઈ આપણે વિચારીએ બીજો કણ છે જેનું દળ છે m2, ત્રીજો કણ છે જેનું દળ છે m3, અને ચોથો કણ છે જેનું દળ છે m4. અને તમને કહ્યું કે પરિણામી દળ ગણો, તો તમે પરિણામી દળ m બરાબર અથવા તો કહું સિગ્મા m. સિગ્મા નો મતલબ શું થાય? સરવાળો. બરાબર છે, બધાનો પરિણામી એમ રાખીએ છીએ. પરિણામી મારે આની અંદર દળ ગણવું છે તો શું કરીએ છીએ? સામાન્ય રીતે m1 m2 m3 કરીને m4. આ રીતે સામાન્ય સરવાળો કરીએ છીએ. આપણે શું કરીએ છીએ? સામાન્ય સરવાળો કરીએ છીએ. કેમ કે દળ હંમેશા ધન હોય છે, જ્યારે વિદ્યુતભાર ધન કે ઋણ હોઈ શકે છે. ખબર છે આપણે, વાક્ય અલગથી નહીં લખ્યું, સમજાયું છે. વિદ્યુતભાર ધન કે ઋણ હોઈ શકે છે, જ્યારે દળ હંમેશા ધન છે. ઓકે, હવે આનો મારે પરિણામી વિદ્યુતભાર ગણવો છે. બરાબર, આપણને ખબર છે દળ શું છે? પદાર્થનો આંતરિક ગુણધર્મ. શું છે? પદાર્થનો આંતરિક ગુણધર્મ. આંતરિક ગુણધર્મ મતલબ શું? આ છે આપણી જોડે પેન. બરાબર છે, આ પેનનું જે કંઈ દળ હોય એ દળને મારે પેનથી અલગ કરવું છે. શું કરવું છે? દળને આ પેનથી અલગ કરવું છે. તો એ શક્ય છે? બરાબર નથી ને શક્ય. જો મારે પેનથી દળને અલગ કરવું હોય તો પેન ત્યાં રહેશે પછી? નહીં રહે. મતલબ કે દળ શું છે? પેનનો આંતરિક ગુણધર્મ છે. એવી જ રીતે વિદ્યુતભાર બી પદાર્થનો આંતરિક ગુણધર્મ હોય છે. દાખલા તરીકે હું તમને કહું આ પેન વિદ્યુત ભારિત છે. મેં તમને શું કહ્યું? આ પેન વિદ્યુત ભારિત છે. હવે આ પેન અને હું વિદ્યુતભાર અલગ કરી દઉં તો પછી આ પેન વિદ્યુત ભારિત છે એવું નહીં કહી શકું, કેમ કે હું વિદ્યુતભારને શું કરી દઉં છું? અલગ કરી દઉં, અલગ કરી નાખીએ છીએ. મતલબ કે દળ અને વિદ્યુતભાર બંને પદાર્થોના આંતરિક ગુણધર્મો હોય છે. ઠીક, હવે મારે એનો જો સરવાળો કરવો હોય તો દળ હંમેશા ધન જ હોય, વિદ્યુતભાર ધન બી હોઈ શકે, ઋણ બી હોઈ શકે. એટલે એનો મારે સરવાળો કરવો હોય તો આ રીતે કરીશ, Q1 પ્લસ કરીને Q2
પ્લસ કરીને Q3 પણ Q3 કેવા છે માઈનસ છે પ્લસ કરીને Q4 આ રીતે મારે સરવાળો કરવો પડશે આ સરવાળો એને કહેવાય છે બેઝિક સરવાળો શું કહેવાય છે બેઝિક સરવાળો એની જગ્યાએ મારે મૂલ્ય તો વિચારવા હોય તો વિચારી શકીએ બરાબર છે આ જે Q1 Q2 Q3 આ છે બધા છે વિદ્યુતભારો એની જગ્યાએ જો મારે એના મૂલ્ય વિચારવા હોય તો બે વિચારી શકીએ ધારો કે Q1 નું મૂલ્ય 2 કુલમ છે Q2 નું મૂલ્ય 5 કુલમ છે પ્લસ આનું મૂલ્ય માનો કે -7 છે પ્લસ આનું મૂલ્ય 10 છે બરાબર છે વિદ્યુતભારનો એકમ શું કુલમ આપણને ખબર છે 2 ને 5 કેવા થયા 7 અને -7 એટલે પરિણામી તમારો વિદ્યુતભાર કેટલો આવ્યો 10 કુલમ પરિણામી વિદ્યુતભાર તમારો કેટલો આવ્યો મિત્રો 10 કુલમ બરાબર છે પરિણામી 10 કુલમ કેમ કે એનું શું કર્યું આપણે બેઝિક સરવાળો મતલબ કે વિદ્યુતભારોનો શું થાય છે વિદ્યુતભારોનો બેઝિક સરવાળો થાય છે શું થાય છે વિદ્યુતભારોનો બેઝિક સરવાળો થાય છે આ એનો પહેલો ગુણધર્મ થઈ ગયો બરાબર છે આ એનો પહેલો ગુણધર્મ થઈ ગયો કે વિદ્યુતભારોનો બેઝિક સરવાળો થાય છે એનો મતલબ કે ધન હોય તો ધન અને ઋણ હોય તો ઋણ આવો એનો મતલબ આની અંદર બીજી તમને વાત કરી દળ હંમેશા ધન હોય વિદ્યુતભાર ધન કે ઋણ હોઈ શકે દળ એ પદાર્થનો આંતરિક ગુણધર્મ છે જ્યારે વિદ્યુતભાર એ પણ પદાર્થનો આંતરિક ગુણધર્મ છે દળ હંમેશા એની ધન સંજ્ઞા હોય જ્યારે વિદ્યુતભારની ધન કે ઋણ હોઈ શકે છે ઓકે વિદ્યુતભારનો બેઝિક સરવાળાની અંદર આપણે આટલી વાત કરી હવે બીજા નંબરનો ગુણધર્મ આપણે જોઈએ બીજા નંબરના ગુણધર્મની અંદર આપણે જોઈશું વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ મતલબ કે વિદ્યુતભારનું શું થાય છે હંમેશા સંરક્ષણ થાય છે બરાબર છે એનો બીજો ગુણધર્મ છે વિદ્યુતભારનું સંરક્ષણ થાય છે વિદ્યુતભારનું સંરક્ષણ થાય છે બરાબર વિદ્યુતભારનું સંરક્ષણ થાય છે આને આપણે સમજવાની કોશિશ કરીએ વિદ્યુતભારનું સંરક્ષણ થાય છે આને આપણે સમજીએ એક ઉદાહરણથી સમજીએ જે અત્યાર સુધી આપણે ઉદાહરણ ભણ્યા છે એ જ ઉદાહરણોને બોલાવું છું આ એક કોઈ છે માનો કાચનો સળિયો છે બરાબર છે આ છે આપણી જોડે રેશમનું કાપડ હવે હું શું કરું છું ઘસું છું પરિણામે કાચનો સળિયો કેવો થાય છે ધન વિદ્યુતભારી અને રેશમનું કપડું કેવું થાય છે ઋણ વિદ્યુતભારી જે આપણને ખબર છે અત્યાર સુધીની ચર્ચા બરાબર છે કાચનો સળિયો રેશમનું કપડું આ બંનેનું બનેલું આ શું કહેવાય એક તંત્ર કહેવાય શું કહેવાય એક તંત્ર કહેવાય ઠીક કાચના સળિયા ઉપર શરૂઆતમાં વિદ્યુતભાર કેવો હતો શૂન્ય જ્યારે ઘસ્યો ન હતો ત્યારે કાચના સળિયા પર વિદ્યુતભાર કેટલો હતો શૂન્ય રેશમના કપડા ઉપર જ્યારે એને કાચના સળિયા સાથે ઘર્ષણ કર્યું ન હતું ત્યારે એનો વિદ્યુતભાર કેવો હતો શૂન્ય ઘર્ષણના પરિણામે આના ઉપર વિદ્યુતભાર કેટલો થઈ ગયો માની લો કે 5 ઘર્ષણના પરિણામે રેશમના કપડા ઉપર વિદ્યુતભાર કેટલો થઈ ગયો -5 ઠીક ઘર્ષણ પહેલા કાચના સળિયાનો વિદ્યુતભાર શૂન્ય રેશમના કપડાનો વિદ્યુતભાર શૂન્ય એટલે પરિણામે વિદ્યુતભાર કેવો શૂન્ય આ તંત્રનો પરિણામે વિદ્યુતભાર કેવો હતો શૂન્ય ઘર્ષણ પછી આનો +5 -5 પરિણામે વિદ્યુતભાર કેવો હતો શૂન્ય બરાબર છે એક પ્રક્રિયા થઈ ઘર્ષણની એની પછી ભી તંત્રનો વિદ્યુતભાર તો કેવો રહ્યો શૂન્ય જ રહ્યો ઠીક એનો મતલબ આપણે આની અંદર કરીએ અને હા આની અંદર આપણે બહારથી કોઈ વિદ્યુતભારને દાખલ કર્યો નથી બહારથી કોઈ વિદ્યુતભારને દાખલ કર્યો નથી એટલે આને શું કહેવાય અલગ કરેલું તંત્ર કહેવાય બરાબર છે વિદ્યુતભારને દાખલ નથી કર્યો અથવા તો વિદ્યુતભાર વિહીન વસ્તુઓ અંદર જઈ શકે બહાર આવી શકે પરંતુ વિદ્યુતભારિત વસ્તુઓ આની અંદરથી તંત્રની અંદર ના જઈ શકે ન બહાર આવી શકે એને કહેવાય વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર શું કહેવાય વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર તો મિત્રો આની અંદર મારે વાત કરવી છે વિદ્યુતભાર સંરક્ષણના નિયમની અંદર
બરાબર છે. જો મારે આની અંદર વિદ્યુતભાર સંરક્ષણના નિયમની અંદર વાત કરવી હોય તો તમે આની અંદર જોઈ શકશો અંદર કોઈ વિદ્યુતભારિત વસ્તુ જતી નથી. મતલબ કે શું કહીશું આને? વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર. આપણે આને શું કહીશું? વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર. શું છે આ? વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર છે. બરાબર છે. વિદ્યુત દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર. એની અંદર આપણે શું કર્યું? પ્રક્રિયા કરી. કઈ? ઘર્ષણની પ્રક્રિયા. કઈ પ્રક્રિયા કરી? ઘર્ષણની પ્રક્રિયા. વિદ્યુત દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર અથવા તો અલગ કરેલા તંત્રમાં વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં આ ઘર્ષણની પ્રક્રિયા એની જગ્યાએ ગમે તે પ્રક્રિયા. બરાબર છે. વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં ગમે તે પ્રક્રિયા થાય વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં ગમે તે પ્રક્રિયા થાય તો પણ તંત્રમાંના જે વિદ્યુતભાર શરૂઆતમાં શૂન્ય હતો તંત્રનો ઘર્ષણ કર્યા પછી બી કેવો છે? શૂન્ય. મતલબ અચળ જ રહ્યો. બીજી રીતે દાખલા તરીકે ઘર્ષણની પ્રક્રિયા નથી કરી એની પહેલા આ સળિયા જોડે અત્યારે કેટલો છે? 5 વિદ્યુતભાર. હવે આને શું કરી દઉં છું? દૂર કરી દઉં છું. આ સળિયાને બીજા રેશમના કપડા સાથે ઘસું છું. બરાબર. એટલે શરૂઆતમાં કેટલો વિદ્યુતભાર છે? 5. ઘર્ષણ પછી આના ઉપર કેટલો આવે છે? દાખલા તરીકે નવો 3 આવે છે. તો રેશમના કપડા ઉપર બી નવો કેટલો જશે? 3. બરાબર છે. તો પરિણામે કેટલો થશે? આ 8 થશે અને પેલો -3. બરાબર છે. કેમ કે 5 તો છે જ, બીજો +3 આવ્યો એટલે 8 અને આની અંદર કેટલો રહેશે? આની અંદર મતલબ બીજા કપડા સાથે કેટલો રહેશે? -3. એટલે પરિણામે કેટલો રહેશે? 5. ટૂંકમાં પ્રારંભમાં જેટલો છે એટલો જ અંતમાં છે. ઘર્ષણની પ્રક્રિયા પછી પણ એટલો જ રહે છે. વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં ગમે તે પ્રક્રિયા થાય તો પણ તંત્રમાંના વિદ્યુત ભારો નો આપણે શું કરીએ છીએ? સરવાળો. પણ કેવો સરવાળો કરીએ છીએ? પહેલો ગુણધર્મ જોયો, વૈજિક સરવાળો. વિદ્યુત દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં ગમે તે પ્રક્રિયા થાય તો પણ તંત્રમાંના વિદ્યુત ભારોનો વૈજિક સરવાળો અચળ રહે છે. વૈજિક સરવાળો કહેવાય. એ કેવો હોય છે? અચળ. તંત્રમાંના વિદ્યુત ભારોનો વૈજિક સરવાળો અચળ રહે છે. આને આપણે કહીશું વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ. શું કહીશું? વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ. પહેલા વિદ્યુત દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર છે એમાં ગમે તે પ્રક્રિયા થાય તો પણ તંત્રમાંનો વિદ્યુત ભારોનો વૈજિક સરવાળો અચળ રહે છે. વિદ્યુતભાર વિહીન વસ્તુ તંત્રની અંદર બહાર આવજા કરી શકે છે. વિદ્યુતભારિત વસ્તુ તંત્રની અંદર બહાર આવજા કરી શકતું નથી. આમાં એક બીજી બી ઘટના થાય છે. કેવી? શરૂઆતમાં આની અંદર કશો વિદ્યુતભાર આમાં બી નહોતો, આમાં બી નહોતો. વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં એવી જ પ્રક્રિયાઓ થાય છે. સમજજો જરા. વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં એવી જ પ્રક્રિયાઓ થાય છે જેમાં સમાન મૂલ્યના વિજાતીય પ્રકારના વિદ્યુત ભારો કાં તો ઉત્પન્ન થતા હોય. આ ઘટનામાં ઉત્પન્ન થયા. હવે એક કામ કરું, બંનેને હું સંપર્ક કરાવી દઉં. ઘર્ષણ કરાયા પછી શું કરી દઉં? સંપર્ક કરાવી દઉં. તો શું થશે? આ અહીં જશે, અહીં જશે, વળી આનો 0 થઈ જશે, આનો બી 0 થઈ જશે. બરાબર છે. મતલબ કે વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં ગમે તે પ્રક્રિયા થાય એની અંદર આપણે જોઈ શકશું કે વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં એવી જ પ્રક્રિયા થશે જેમાં સમાન મૂલ્યના વિજાતીય પ્રકારના વિદ્યુત ભારો કાં તો ઉત્પન્ન થતા હોય અથવા તો નાશ પામતા હોય. એમ બીજી રીતે કીધું. કઈ રીતે કીધું? પછીથી કીધું. થઈ ગઈ ઘટના. હવે કહું. વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં કેવી પ્રક્રિયા થશે? તો કે એવી જ થશે જેમાં સમાન મૂલ્યના વિજાતીય પ્રકારના વિદ્યુત ભારો કાં તો ઉત્પન્ન થતા હોય અથવા તો નાશ પામતા હોય. એવી જ ઘટના થશે, એવી જ પ્રક્રિયા થશે. અને એના સંરક્ષણ નિયમ એક વખત ફરી શબ્દ બોલું છું. વિદ્યુત દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં ગમે તે પ્રક્રિયા થાય તો પણ તંત્રમાંના વિદ્યુત ભારોનો વૈજિક સરવાળો અચળ રહે છે. બરાબર છે. આને આપણે કહીશું વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ. તો વિદ્યુતભારનું સંરક્ષણ થાય છે એવું આપણે કહીએ. ચલો ત્રીજા નંબરનો જોઈએ ગુણધર્મ.
વિદ્યુતભારના ગુણધર્મોની અંદર આપણે ત્રીજા નંબરનો જોઈએ વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ. બરાબર છે. ત્રીજા નંબરનો ગુણધર્મ છે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ. આ શું બતાવે છે? આ એ બતાવે છે, સામાન્ય આપણે સમજીએ, ધારો કે મને કોઈ કુદરતમાંથી વિદ્યુતભાર મળ્યો. બરાબર છે. ધારો કે મને કોઈ કુદરતમાંથી વિદ્યુતભાર મળ્યો, કેટલો છે? ધારો કે કેપિટલ Q છે. કોઈ પણ પદાર્થ, દાખલા તરીકે પેન મળી, કોઈ લોખંડ મળ્યું, એનો વિદ્યુતભાર કેટલો છે? કેપિટલ Q છે. હવે જો આને હું ઇલેક્ટ્રોનના વિદ્યુતભાર વડે ભાગું, ઇલેક્ટ્રોનના વિદ્યુતભાર વડે ભાગું, તો આની અંદર તમે જોઈ શકશો ઇલેક્ટ્રોનના વિદ્યુતભારનું મૂલ્ય કેટલું છે? 1.6 × 10⁻19 કુલમ. આપણને ખબર છે. બરાબર. ઇલેક્ટ્રોનના વિદ્યુતભારનું મૂલ્ય કેટલું છે? 1.6 × 10⁻19 કુલમ ઋણ છે. પ્રોટોનના વિદ્યુતભારની અંદર લખવું હોય તો પ્લસ લખીએ. બરાબર છે. પ્રોટોનનો વિદ્યુતભાર કેવો હોય તો આપણે કેટલો કહીશું? આની જગ્યાએ પ્લસ લખીએ એટલે શું થઈ જાય? પ્રોટોનનો વિદ્યુતભાર થઈ જાય પ્લસ 1.6 × 10⁻19 કુલમ. જો ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર વડે ભાગવું તો એવું જોવા મળે છે કે એ હંમેશા સંખ્યા જ આવે છે ને એ સંખ્યા પૂર્ણાંક હોય છે. એ હંમેશા સંખ્યા જ આવે છે ને સંખ્યા કેવી હોય છે? પૂર્ણાંક હોય છે. કુદરતમાંથી મળી આવતા કોઈ પણ વિદ્યુતભારનું મૂલ્ય અને હું E વડે ભાગું તો એનું મૂલ્ય હંમેશા કેવું મળે? પૂર્ણાંક મળે છે. બરાબર છે. મતલબ કે હું કહી શકું Q બરાબર n E શું છે? પ્રોટોન અથવા તો ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર. બરાબર છે. ઋણ ધનનું ઠીક છે. પ્રોટોનના વિદ્યુતભારનું મૂલ્ય અથવા તો ઇલેક્ટ્રોનના વિદ્યુતભારનું મૂલ્ય. હવે ઠીક. Q બરાબર n E. n શું છે? પૂર્ણાંક એવી સંખ્યા મળે છે. મતલબ કે આ શું કુદરતમાંથી મળી આવતો વિદ્યુતભાર એ કોઈ વિદ્યુતભારના મૂલ્યના પૂર્ણ ગુણાંકમાં હોય છે. આનું હું વાક્ય કરું. કુદરતમાંથી મળી આવતા બધા જ વિદ્યુતભારનું મૂલ્ય કોઈ મૂળભૂત વિદ્યુતભારના આ વિદ્યુતભાર ઇલેક્ટ્રોન અથવા પ્રોટોનનો વિદ્યુતભાર એના વડે ભાગતા શું મળે છે? સંખ્યા મળે છે. મતલબ સૌથી નાનામાં નાનો વિદ્યુતભાર કેટલો થયો? ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર અથવા પ્રોટોનનો વિદ્યુતભાર. નાનામાં નાનો એટલે પ્રાથમિક, પ્રાથમિક એટલે મૂળભૂત, નાનામાં નાનો એટલે પ્રાથમિક, પ્રાથમિક એટલે મૂળભૂત. મતલબ કે કુદરતમાંથી મળી આવતો કોઈ પણ વિદ્યુતભારનું મૂલ્ય એ મૂળભૂત વિદ્યુતભારના મૂલ્યના પૂર્ણ ગુણાંકમાં જ હોય છે. n એટલે શું? n એટલે આપણે કહીશું 1 2 3 up to. બરાબર છે. આવી પૂર્ણાંક સંખ્યાઓ, આવી પૂર્ણાંક સંખ્યાઓ. મતલબ કે આના શબ્દોની મારે વાત કરવી છે. બરાબર છે. વિદ્યુતભાર સંરક્ષણની અંદર જો મારે શબ્દોની વાત કરવી હોય તો આની અંદર આપણે જોઈ શકીએ કુદરતમાંથી મળી આવતા કોઈ પણ વિદ્યુતભાર અથવા તો બધા જ વિદ્યુતભાર. બરાબર છે. ચલો આના મારે વાક્યોની વાત કરીએ તો આપણે વિચારી શકીશું કુદરતમાંથી મળી આવતા બધા જ કુદરતમાંથી મળી આવતા બધા જ વિદ્યુતભારોના મૂલ્યો કુદરતમાંથી મળી આવતા બધા જ વિદ્યુતભારોના મૂલ્યો કોઈ મૂળભૂત મળી આવતા બધા જ વિદ્યુતભારોના મૂલ્યો કોઈ મૂળભૂત વિદ્યુતભારના મૂલ્યના પૂર્ણ ગુણાંકમાં હોય છે. આનું વાક્ય તમે સમજ્યા? મળી આવતા કોઈ પણ વિદ્યુતભારનું મૂલ્ય એ કોઈ મૂળભૂત વિદ્યુતભારના મૂલ્યના પૂર્ણ ગુણાંકમાં જ હોય છે. બરાબર છે. Q બરાબર n. મતલબ કે ઇલેક્ટ્રોન અથવા તો પ્રોટોનનો વિદ્યુતભાર કેવો થયો? મૂળભૂત વિદ્યુતભાર. કેવો થયો? મૂળભૂત વિદ્યુતભાર. આને આપણે શું કહીશું? મૂળભૂત વિદ્યુતભાર ના પૂર્ણ ગુણાંકમાં જ હોય છે. મતલબ કે એક ઇલેક્ટ્રોન હોય અથવા તો 2 હોય અથવા તો 3 હોય અથવા તો 4 હોય, 1.5 અથવા તો 2.3, બરાબર છે, 4.1 એ પ્રકારના વિદ્યુતભારો હોતા નથી. બરાબર છે. ઇલેક્ટ્રોનના ગુણાકારની અંદર 4.1 ઇલેક્ટ્રોન એનો મતલબ શું થયો? આ કેવી વાત છે? માણસોની વાત છે.
માન લો કે અહીં આપણે 50 માણસો છે તો આપણે શું કહી શકીએ 50 માણસ, એવું ના કહી શકીએ કે 50.5 અથવા તો 49.5 એવું શક્ય નથી. એક જથ્થો હોય બરાબર, પૂર્ણાંક સંખ્યામાં જ હોય, પૂર્ણાંક સંખ્યામાં જ હોય. દાખલા તરીકે 10 નો જથ્થો, 20 નો જથ્થો, બરાબર, એક જથ્થો જો વિદ્યુતભારનો જથ્થો જો એક પુંજ હોય, એક પૂંજી હોય, મતલબ કે એના પૂર્ણ ગુણાંકમાં જ હોય છે, બરાબર છે. આને કહેવાય છે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ. આને શું કહેવાય છે? વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ. હા, આ વાત નાના વિદ્યુતભારો માટે શક્ય છે. મોટા વિદ્યુતભારો માટે મતલબ નાના વિદ્યુતભારો એટલે 1 ઇલેક્ટ્રોન, 5 ઇલેક્ટ્રોન, 10 ઇલેક્ટ્રોન, 20 ઇલેક્ટ્રોન, 100 ઇલેક્ટ્રોન, ત્યાં સુધી ઠીક છે. પછી લાખ ઇલેક્ટ્રોન, કરોડ ઇલેક્ટ્રોન, ત્યારે આનું કોઈ વધારે મહત્વ રહેતું નથી. મોટા વિદ્યુતભારો માટે કંઈ આનું વધારે મહત્વ રહેતું નથી, બરાબર છે. નાના વિદ્યુતભારો માટે આનું થોડું ધ્યાનમાં લેવાનું હોય છે. આપણે બુકની અંદર આનું કોઈ વધારે મહત્વ નથી, પણ હા, વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ માટે વાક્ય પૂછાઈ શકે તો કુદરતમાંથી મળી આવતા બધા જ વિદ્યુતભારોના મૂલ્યો કોઈ મૂળભૂત વિદ્યુતભારના મૂલ્યના પૂર્ણ ગુણાંકમાં જ હોય છે. આને આપણે કહીશું વિદ્યુતભારોનું ક્વોન્ટમીકરણ. થેન્ક યુ મિત્રો. આજે આપણે 3 વિદ્યુતભારના ગુણધર્મો જોઈએ આ લેક્ચરની અંદર. વિદ્યુતભારોનો વૈજિક સરવાળો, વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ અને વિદ્યુતભારોનું ક્વોન્ટમીકરણ.